बिस्मिल्लाह। أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ثم بدا لهم من بعد ما رأوا الآيات ليسجننه حتى حين. ودخل معه السجن فتيان، قال أحدهما إني أراني أعصر خمرا، وقال الآخر إني أراني أحمل فوق رأسي خبزا تأكل الطير منه، نبئنا بتأويله إنا نراك من المحسنين. قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما، ذلكما مما علمني ربي، إني تركت ملة قوم لا يؤمنون بالله وهم بالآخرة هم كافرون. واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب، ما كان لنا أن نشرك بالله من شيء، ذلك من فضل الله علينا وعلى الناس ولكن أكثر الناس لا يشكرون. صدق الله العلي العظيم. Baik, Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણે જ્યારે આપણો વિષય છે સૂરા યુસુફ ની ચર્ચા ઉપર, અને આપણે જ્યારે 15 મહિના પહેલા મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 32, 33 અને 34 ની ચર્ચા કરી હતી. આજે આપણે આયત નંબર 35, 35, 36, 36, 37 અને 38 આ 4 આયતની આજે આપણે ચર્ચા કરશું. પણ હું આ 4 આયતો ઉપર આવું એની પહેલા મને લાગે છે કે હું મુખ્તસરમાં તમને ગયા 15 મહિના પહેલાની જે આપણે ચર્ચા કરી હતી એ ચર્ચાની હું તમને મુખ્તસરમાં સમરી આપું, જેથી કરીને પછી આપણી કન્ટિન્યુઇટી રહે અને આપણી સમજણી પણ વધે. હવે તમને યાદ હશે એમ કે આપણી એ 15 મહિનાની પહેલાની ચર્ચામાં આ ઝુલેખાએ પોતાની ચાલબાજીથી હઝરત યુસુફને એક કમરામાં લઈ આવી અને પછી દરવાજો બંધ કરી અને હઝરત યુસુફને કહે છે કે હું હવે તૈયાર છું તારા માટે. હવે જ્યારે હઝરત યુસુફે આ માહોલ જોયું, પાપીનો માહોલ જોયો, એટલે એણે એક દરવાજા તરફ દોડવાનું શરૂ કર્યું, એમ ધારીને કે એ દરવાજા ખોલીને પોતે બહાર નીકળી જશે. હવે જ્યારે હઝરત યુસુફ દરવાજા તરફ દોડતા હતા ત્યારે ઝુલૈખની જે ખમીસ હતું એ પછવાડેથી પકડી લીધું
અને ખમીસ ફાટી ગયું. હવે જ્યારે હઝરત યુસુફ દરવાજા પાસે પહોંચ્યા ત્યારે દરવાજો ખોલ્યો. હવે ખબર નથી, આપણને ઇતિહાસમાં મળતું નથી કે પોતે ખોલ્યા હતા કે પછી હઝરત યુસુફે અઝીઝે ખોલ્યો હતો. અઝીઝ બારે હતો, એ અંદર આવવાની કોશિશ કરતો હતો. તો જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અઝીઝે એક દ્રશ્ય જોયું, અને તે દ્રશ્ય આ હતું કે હઝરત યુસુફ સામે હતા. એની પછવાડે એની ખમીસ જે હતું એ ખમીસ ફાટેલું હતું, અને એની પછવાડે ઝુલેખા હતી. હવે મારે જાવું નથી કે પછી શું થયું ને બધું, પણ એક ગવાહી મળી અઝીઝને, અને એમાંથી એને ખબર પડી ગઈ કે ઝુલેખાની આ ચાલબાજીઓ છે. અને જ્યારે એણે મત લઈ લીધું કે હવે આ ઝુલેખાની ચાલબાજી છે, તો એણે ઝુલેખાને કહ્યું કે તું હઝરત યુસુફની માફી માંગી લે, અને હઝરત યુસુફને કહ્યું કે તું ઝુલેખા ઉપર દરગુજર કર. અને એનો ઈરાદો, અઝીઝનો ઈરાદો, અઝીઝ હતો મિનિસ્ટર, એટલે એનું નામ હતું અઝીઝ. એનું એકચ્યુઅલ નામ આપણને ખબર નથી, પણ એને અઝીઝ તરીકે ઓળખાવતા હતા કુરાનમાં. અઝીઝને ખપતું ન હતું કે આ મામલો બારે જાય, એટલે એણે ભીનું આખો ઇવેન્ટ એને ભીનો સંકેલી લીધો. એને ખપતું નહોતું કે એના મહલમાંથી બારે નીકળે આ વાત, પણ આ વાત બારે નીકળી. અને જ્યારે આ વાત બારે નીકળ્યો એટલે મિસર એટલે ઇજિપ્ત, મિસરની જે સ્ત્રીઓ હતી એ શેઠિયાણી હતી. તે શેઠિયાણો બધી ભેગી થઈને ગોસિપ કરવાનું શરૂ કર્યું. અને ગોસિપ કરવાનું એ લોકોનું એજન્ડા 4 વસ્તુ ઉપર હતી. પહેલી એજન્ડા એ લોકોનું એ હતું કે શેઠિયાણોને ખપતું હતું કે ઝુલેખા અને અઝીઝનું બદનામ થાય. આ એક. બીજું એ લોકોને ખપતું હતું કે ઝુલેખા એ લોકોને એના મહલમાં આમંત્રણ આપે. શા માટે? કારણ કે એ લોકોને પણ ખબર હતી કે ઝુલેખાની ચાલબાજીઓ એવી હતી કે શી વુડ નોટ એક્સેપ્ટ અ ડિફીટ. એ પણ ચાલબાજી રમશે, અને એની ચાલબાજી એવી હતી કે પુરાવો કરશે કે શા માટે એ હઝરત યુસુફ ઉપર એટ્રેક થઈ ગઈ હતી. એટલે એ લોકોની આ શેઠિયાણોની ચાલબાજીઓ આ હતી કે એ લોકોને ખપતું હતું કે ઝુલેખા એના મહલમાં તેઓને આમંત્રણ આપે. આ બીજું. ત્રીજું વસ્તુ એ લોકોના એજન્ડામાં એ હતું કે એ લોકોને જોવું હતું કે ઝુલેખા શા માટે હઝરત યુસુફ ઉપર એટ્રેક થઈ ગઈ હતી, કે આટલો બધો ખૂબસૂરત હતો. અને ચોથું એ હતું કે જો ઝુલેખા હઝરત યુસુફને એટ્રેક્ટ ન કરી શકી તો અમારી પાસે ચાન્સ છે કે અમે જો એને મળે તો અમે પણ એને એટ્રેક્ટ કરી શકીએ. હવે આ હતો મિસરનો માહોલ ત્યારે. અને એવું બન્યું કે ઝુલેખાએ આ સ્ત્રીઓને, આ શેઠિયાણીઓને આમંત્રણ આપ્યું કે તમે આવો મારા મહલમાં. અને જ્યારે તેઓ મહલમાં ગયા, મને બધું હવે ચર્ચા નથી કરવી, પણ મુખ્તસરમાં મને વાત કરવી છે આ, કે જ્યારે તેઓ મહલમાં ગયા ત્યારે હઝરત યુસુફ જ્યારે રૂમમાં, એ કમરામાં જ્યાં સ્ત્રીઓ અને શેઠિયાણીઓ બેઠી હતી ત્યાં એન્ટર થઈ, તો એ લોકો ત્યારે ફળ કાપતા હતા, ચાકુથી ફળ કાપતા હતા. અને એ લોકોની નજર ગઈ હઝરત યુસુફની ખૂબસૂરતી ઉપર, અને તેઓ પોતાના શરીરથી અને આંખથી હઝરત યુસુફને આમંત્રણ આપવાનું શરૂ કર્યું. અને જ્યારે હઝરત યુસુફને આમંત્રણ આપવાનું શરૂ કર્યું ત્યારે હઝરત યુસુફ કોઈ પણ જાતનો જવાબ નહોતો આપતો, પણ એ લોકો એટલા અંજાઈ ગયા હતા કે એ લોકોનો જે ચાકુ હતું એ ત્યારે, કારણ કે એ લોકો અંજાઈ ગયા હતા, તો એ લોકોનો ચાકુ એ લોકોના ફળ ઉપર નહોતું, પણ એ લોકોની આંગળીઓ ઉપર આવી ગઈ હતી. અને એ ખૂબસૂરતીમાં એ લોકો પોતાની આંગળી કાપી નાખ્યા. આ દ્રશ્ય જ્યારે ઝુલેખાએ જોયું ત્યારે એ લોકો, ઝુલેખા હવે સ્ત્રીઓને કહે છે કે તમે આ સંબંધ ઉપર, મારા ને યુસુફના સંબંધ ઉપર નિંદા કરતા હતા, ટોકતા હતા મને, પણ હવે તમે જુઓ કે તમે પણ અંજાઈ ગયા છો. What she is trying to do here, Zuleika,
Zuleika is trying to justify her action. પણ એ ત્યાં જ ઊભી ન રહી Zuleika. Zuleika was very audacious by that. આ બધું જોઈ તો she became very audacious. એટલે એ ઓડેશિયસનેસમાં એને હવે શરૂ કર્યું અને કહ્યું કે મેં યુસુફને આમંત્રણ આપ્યું હતું. This is her audaciousness, કે મેં હઝરત યુસુફને આમંત્રણ આપ્યું હતું. એની શરમ અને હયા હવે નીકળી ગઈ. એટલું જ નહીં, પણ હવે એની સત્તા બતાડે છે, એની ઓથોરિટી બતાડે છે. આ બધું હઝરત યુસુફ સાંભળતા હતા. એની ઓથોરિટી બતાડે છે, એની પાવર બતાડે છે અને કહે છે મેં યુસુફને આમંત્રણ આપ્યું હતું, પણ તેણે પોતાને બચાવી લીધા, અને જો હવે મારા કહેવા પર અમલ નહીં કરે તો તેને જરૂર કેદ કરવામાં આવશે અને તે જલીલ થઈને રહેશે. You see, this was her authority. She was minister's wife, અઝીઝની વાઇફ હતી. અને આમંત્રણ જે આપ્યું આ માહોલ હતો. ઝુલેખાએ આમંત્રણ આપ્યું, હઝરત યુસુફ રિફ્યુઝ કર્યું. હવે હઝરત યુસુફ એ પણ જોઈ રહ્યા છે કે આ બધી જે શેઠિયાણીઓ આવી હતી એ પણ આમંત્રણ આપવાનું શરૂ કરી નાખ્યું એની ખૂબસૂરતી ઉપર. અને એ લોકોને હવે જ્યારે હઝરત યુસુફ રિજેક્ટ કર્યા ત્યારે હવે એ પોતે સૂડી વચ્ચે સોપારી બની ગયા. કારણ કે હવે બધી સ્ત્રીઓ હઝરત યુસુફને કન્ડેમ કરવા લાગ્યા કે આ ફિરિશ્તો છે, આ માણસ પણ નથી. કારણ કે અમારા બધી સ્ત્રીઓના આમંત્રણ રિજેક્ટ કરે છે. આ ઇન્સાન હોત તો અમારું આમંત્રણ જરૂર કબૂલ કરત, પણ આ ઇન્સાન નથી લાગતું. એટલે હવે પકડવામાં આવ્યું, આના ઉપર ઇલ્ઝામ નાખવામાં આવ્યું. એટલે કે ઇન ધ સેન્સ કે થ્રેટન કરવામાં આવ્યું કે જો આમંત્રણ હવે કબૂલ નહીં કરે તો ઝુલેખા કહે છે કે હું એને જરૂર કેદખાનામાં નાખીશ અને જલીલ કરીશ. ત્યારે હઝરત યુસુફ દુઆ કરે છે. હી સપ્લિકેટિંગ ટુ અલ્લાહ સુબહાન વ તઆલા કે હે પરવરદિગાર, જે બુરાઈ તરફ આ લોકો એટલે કે આ સ્ત્રીઓ અને બીજાઓ પણ આ લોકો મને બોલાવી રહ્યા છીએ તેના કરતા ખેદખાનું પ્રિઝન મને વધારે પસંદ છે. હવે this is a supplication of Hazrat Yusuf alayhi salam to Allah subhanahu wa ta'ala કે મને આ ચાલબાજીઓ તરફ નથી જવું, મને ઇન્ટરેસ્ટ નથી. દુનિયાના જે આ પ્લેઝરો છે આ બધા એમાં મને ઇન્ટરેસ્ટ નથી. મને ઇન્ટરેસ્ટ છે તારા ઉપર, મને તારી બ્યુટી ઉપર ઇન્ટરેસ્ટ છે, મને તારી નજદીક આવું છે. એટલે આપણે જોશું તો 37મી આયતમાં 35મી આયતમાં આવી ગયું પાર્ડન 35મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જ્યારે તેમણે એટલે અઝીઝ અને એના સાથીઓ, જ્યારે તેમણે હઝરત યુસુફના પાક દામની હોવાની ઘણી બધી નિશાનીઓ જોઈ લીધી તો તેમને યોગ્ય લાગ્યું કે હઝરત યુસુફને હવે એક મુદ્દા સુધી કેદખાનામાં રાખવામાં આવે. હવે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે આ બધી વસ્તુઓ હઝરત અઝીઝના કાન પાસે પહોંચી ગઈ હતી. હઝરત યુસુફ અઝીઝને ખબર પડી ગઈ હતી કે હવે શું થઈ રહ્યું છે. પણ સાથે સાથે આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ધ્યાન ખેંચે છે કે હઝરત યુસુફની પાક દામની હોવાની ઘણી બધી નિશાનીઓ આ લોકોએ જોઈ લીધી હતી. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ આયત છે આપણા માટે અમુક વસ્તુઓ સમજવા માટે. અહીંયા જો પહેલી જ વસ્તુ આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ચાલબાજીઓમાંથી કાઢીને કેદખાનાની અંદર હઝરત યુસુફને મોકલાવે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા ચાલબાજીઓ કાઢીને કેદખાનામાં એને મોકલાવે છે. શા માટે મોકલાવે છે? કારણ કે હઝરત યુસુફ પોતે જ કહે છે કે મને કેદખાનું પસંદ છે. આ ચાલબાજીઓમાંથી નીકળીને અલ્લાહ પાસે દુઆ કરે છે કે મને કેદખાનું. જો એનો મતલબ આ થાય છે
કે હઝરત યુસુફ પોતાના નફ્સને પ્યોર રાખે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. સમજાવું તમને. સૂરતુલ અલ શમ્સ which is 91 ચેપ્ટર છે કુરાનમાં. અલ્લાહ સુબહાન વ તઆલા તમને ખબર છે ને કે સૂરજની કસમ ખાય છે, ચાંદની કસમ ખાય છે, દિવસની કસમ ખાય છે, રાતની કસમ ખાય છે, જમીનની આસમાનની કસમ ખાય છે, જમીનની કસમ ખાય છે, આસમાનની કસમ ખાય છે, અને પછી 7મી આયતમાં નફ્સની કસમ ખાય છે. ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح ما زكاها وقد خاب من دساها. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જો બધી કસમ ખાઈને પછી આપણું ધ્યાન ફોકસ કરે છે કે મેં નફ્સને વનફસિન વમા સવ્વાહા, હું નફ્સને કસમ ખાઉં છું કે મેં આ નફ્સને આકાર આપ્યો છે. અને પછી જો શકે છે ફઅલ્હમહા ફુજૂરહા વતકવાહા, મેં આ નફ્સને એને ખરાબની સમજણી આપી છે અને સારીની સમજણી આપી છે. હઝરત યુસુફ અલૈહિસ્સલામ પછી આ નફ્સને છે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધા ઇન્સાન ના શરીરમાં એવી રીતે રાખ્યું છે કે બે વસ્તુની વચમાં રાખ્યું છે, ખરાબ અને સારું, પ્યોર અને ઇમ્પ્યોર, મોરલ એન્ડ ઇમોરલ. આ વસ્તુઓની વચમાં આપણો નફ્સ છે. જાણે કે કોરો પેપર હોય ને, પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હવે લખો તમારી કહાની. તમારી કહાની તમે પોતે જ લખો, તમારી ડેસ્ટિની તમે પોતે જ બનાવો, અને આ કહાનીથી તમે પાછા મારી પાસે આવશો અને હું આ કહાની તમને પાછો સંભળાવીશ, આપીશ કે જો તમારી જિંદગીમાં તમે આ બધી વસ્તુઓ કર્યા હતા. આપણી પાસે બધા પાસે કાબિલિયત છે કે આપણે આ જિંદગીમાં જ્યારે આપણા ઉપર એફ્લિક્શન્સ આવતી હોય, અને એફ્લિક્શન્સ આવે જ છે. 155 સૂરે બકરાની આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ ક્લિયર કરી દે છે કે હું તમને ભૂખથી, ડરથી, જાનથી, માલથી તમારી પરીક્ષા લઈશ. અને આ જિંદગીમાં જ્યારે આપણી આ પરીક્ષાઓ થતી હોય, આ નફ્સને જો આપણે પ્યોર રાખશું તો આપણે નફ્સે મુતમઇન્ના, એની સામે નફ્સે મુતમઇન્નાથી આપણે આપણા પોતાને પેશ કરશું. હઝરત યુસુફ અલૈહિસ્સલામ પોતે જ કહે છે મને કેદખાનું, મને એ એફ્લિક્શન તું આપ, મને આ એફ્લિક્શન ને આપ, મને આ કેદખાનાનું એફ્લિક્શન આપીશ જેથી કરીને હું આ જે ડિઝાયર્સ છે, પ્લેઝર્સ છે, આ ચાલબાજીઓ છે એનાથી હું બચું, નહીતર હું એ લોકોના જાહિલોમાં ન થઈ જઈશ. પોતાને પ્યોર રાખવું હતું. સો હી કેપ્ટ હિઝ soul pure. And when Allah subhanahu wa ta'ala sees this particular soul being like that, in that status, Allah subhanahu wa ta'ala એને હવે શેપ કરે છે. શેપ એવી રીતે કરે છે કે એક જમાનો આવશે કે એ મિસરનું રાજ કરશે અને મિસરમાં ન્યાયથી માણસો અને લોકોને આગળ કરશે. આ મકસદ હતો. એટલે હઝરત યુસુફને શેપ કરે છે એની જિંદગીમાં. અને હઝરત યુસુફ પોતાની જે શક્તિઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી છે, પોતાના ઇખ્તિયારની શક્તિ, પોતાની ચોઇસની શક્તિ, એ ચોઇસના શક્તિથી he is making a right decision every time because he wants to keep his pure soul pure as he passes through the life in journey of this life. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે અહીંયા છે. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને સમજાવે છે કે જો પોતે જ માગ્યો હતો કે મને કેદખાનામાં જવું છે, means કે he is already making the right choices as Allah subhanahu wa ta'ala is examining him. એની પરીક્ષાઓ લેતો જાય છે, નાનપણથી એની પરીક્ષાઓ લેતો જાય છે. He is shaping Hazrat Yusuf alayhi salam for a big purpose.
so that he can change or introduce changes to the community Bani Israel. આ સમજાઈ ગયું હોય તો હવે આપણે જરાક આગળ વધીએ, કારણ કે આ આયતમાં કેવી રીતે જો શરૂ થાય છે, સુમ્મા બદા લહુન, આવી રીતે શરૂ થાય છે. Then it appeared to them, ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં આપણે એમ ટ્રાન્સલેશન આ રીતના કરી શકીએ, પછી તેમને દેખાયું. અહીંયા શબ્દ બદા યુઝ થયો છે. બદા એટલે મગજમાં નવો મત પેદા થવું. કોના મગજમાં નવો મત પેદા થાય છે? અઝીઝ અને તેમના સાથી. હવે જો એક બાજુ આપણને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ નફ્સ જે પાકીઝા પોતાને રાખ્યું છે એને અલ્લાહ સુબહાન વ તઆલા કેદખાનામાં નાખે છે, પણ એને શેપ કરે છે એની પાસે લઈ આવવા માટે, પણ એનો પર્પઝ પણ પૂરો કરવા માટે. આ બાજુ અહીંયા આપણને હવે બતાડે છે કે અમુક નફ્સ જે પાકીઝા નથી હોતું, જે પોતાના ડિઝાયર્સ ઉપર વહેતું હોય છે, જે પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ ઉપર રહેતું હોય છે, એ નફ્સ હવે જો કેવો નફ્સ હોય છે એ આપણે અહીંયા ઈશારો કરે છે. કેવી રીતે? સુમ્મા બદા લહુન, કે પછી તેમને દેખાયું. શું દેખાયું? કે મા રાઅવુ આયાતી. અહીંયા શબ્દો છે આયતમાં. તેઓએ પાક દામની નિશાનીઓ જોયું. કોની? હઝરત યુસુફની. મતલબ કે જ્યારે એ લોકોએ હઝરત યુસુફની પાક દામની જોઈને તો એ લોકોને થયું કે આ હઝરત યુસુફને જો અમે આ સોસાયટીમાં હરતો ફરતો રાખશું તો આપણે હવે જલીલ થશું. શા માટે? જો એ મત ઉપર એ લોકો આવ્યા. આપણને ખબર પડી હતી, આપણે જોયું ચર્ચામાં કે ઝુલેખા અને શેઠિયાણીઓએ આટલો ખલેલો કર્યા મહલમાં, એ વાત અઝીઝના કાને પહોંચી ગઈ. અઝીઝના કાને એ પણ વાત પહોંચી ગઈ કે હઝરત યુસુફ behaved impeccably. He did not answer to any of those pleasures that they were inviting to. He made himself available to be sent to the prison if need be. હવે આ બધી પાક દામની એને જોયું, અને પછી એને એ પણ ખ્યાલ આવ્યો કે જ્યારે મેં અઝીઝને જોયું કમરામાં ત્યારે ઝુલેખાની ચાલબાજીઓ હતી. હવે આ લોકો હઝરત યુસુફની પાક દામની જોતા હતા, અને અઝીઝની હવે બદનામી શરૂ થઈ. એટલે એને શું કર્યું કે જો મારી બદનામી હવે શરૂ થાય છે, એને ઓછી કરવા માટે હું હવે હઝરત યુસુફને અમુક મુદ્દા માટે કેદખાનામાં નાખી દઉં. This was the rationale. This was એ લોકોનું નફ્સ. હવે જો એ લોકોના સેલ્ફ ઇન્ટરેસ્ટ ઉપર હતું. આ એક નફ્સ છે અને હઝરત યુસુફનું એક નફ્સ છે. ક્યુ નફ્સ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે તમે ક્યુ નફ્સ તમારા રાખો? એ નફ્સ રાખો કે જે નફ્સ પવિત્ર હોય. એક ફેરે તમે તમારું નફ્સ પવિત્ર બનાવી લીધું, જેમ કે હઝરત યુસુફે પોતાનું નફ્સ પવિત્ર બનાવ્યું. અલ્લાહ પાસે કહે છે કે મને આ બાજુ નથી જવું, મને તારી પાસે આવવું છે. આ પવિત્ર નફ્સ છે. અલ્લાહ સુબહાન વ તઆલા સૂરા અશ-શમ્સમાં 9મી આયતમાં કહે છે કે એ નફ્સ સક્સેસ થઈ ગઈ. એક ફેર તમારું નફ્સ તમે પવિત્ર બનાવી લીધા પછી તમને કોઈ એમ નથી કે તમારે અમલો કરવાના, સારા અમલો કરવાના છે. નહીં, તમારું નફ્સ પવિત્ર છે એટલે તમે સારા અમલો કરશો જ. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે કદ અફલહા મન ઝક્કાહા. એ સક્સેસફુલ નફ્સ છે કે જે પોતાના નફ્સને પવિત્ર બનાવી લીધું, અને જે પોતાના નફ્સને સેલ્ફ ઇન્ટરેસ્ટ ઉપર ગુનાઓથી ભરી નાખ્યું, એ નુકસાનીમાં નફ્સ છે. યુ એક્સપેક્ટ કે જે ગુનાઓથી ભરેલું નફ્સ છે એ ખરાબ કામો કરશે, અને જે સારું નફ્સ બનાવી લીધું છે એ સારા કામો કરશે. એટલે અહીંયા આપણને હવે પિક્ચર એક મળી ગયું કે કેવી રીતે આ લોકો કેદખાનામાં નાખ્યા. હવે આપણે આવીએ કે હઝરત યુસુફ કેદખાનામાં ગયા તો કેટલામી આયત છે અત્યારે? 35મી. આપણે બતાવ્યા કે 36મી આયતમાં
અલ્લાહ સુબહાન વ તઆલા હવે આપણું ધ્યાન ખેંચે છે અને કહે છે કે યુસુફ સાથે બીજા 2 યુવાનો કેદખાનામાં દાખલ થયા. આ 2 યુવાનો કોણ હતા? એક હતો કે જે શરાબ બધાને આપતો, એ ફિરૌન જે હતો, રાજા હતો, એના દરબારમાં બધાને શરાબ આપતો હતો. આ એક યુવાન હતો. અને બીજો યુવાન હતો કે આ જે રાજા હતો એના કિચનમાં કામ કરતો હતો, બેકર હતો. ઘણી વખત ઇતિહાસમાં આપણને મળે છે. હવે આ લોકોને ખોટી રીતે ઇલ્ઝામ નાખીને પ્રિઝનમાં નાખ્યા, અને જ્યારે હઝરત યુસુફ દાખલ થતા હતા ત્યારે આ 2 યુવાનો પણ દાખલ થયા. અને એ લોકો તેમાંથી એક યુવાન હઝરત યુસુફને કહે છે આફ્ટર અ વાઇલ કે મેં ખ્વાબમાં જોયું છે કે દ્રાક્ષની શરાબ નિચોડી રહ્યો છું. ઇન્ની અરાની અસિરુ કામરાન, કે હું દ્રાક્ષની શરાબ નિચોડી રહ્યો છું. અને બીજાએ કહ્યું કે મેં ખ્વાબમાં જોયું કે હું મારા માથા ઉપર રોટલીઓ ઉઠાવ્યો છું અને પક્ષીઓ એટલે કે બર્ડ્સ તેમાંથી ખાઈ રહ્યા છે. અને પછી આ 2 યુવાનો હઝરત યુસુફને કહે છે અમને તેમની તાબીર એટલે કે ઇન્ટરપ્રિટેશન બતાવો. બેશક અમે જોઈ રહ્યા છીએ કે આપ નેક લોકોમાંથી છે. ઇન્ના નરાકા મિનલ મુહસિનીન. હવે આ જે છે ને, we have to unpeel this. It's very important to understand this bit. પહેલો જ સવાલ આપણને આવે છે કે આ 2 યુવાનોને ખબર કેવી રીતે પડી કે હઝરત યુસુફ કેન ઇન્ટરપ્રેટ ડ્રીમ્સ, સ્વપ્નાઓ અને ખ્વાબો ઇન્ટરપ્રેટ કરી શકે? એને ખબર કેવી રીતના પડી? મુફસ્સિરોમાં અહીંયા 2 ઓપિનિયન આપે છે. પહેલું ઓપિનિયન આ છે કે હઝરત યુસુફ પોતે એલાન કર્યું હતું. આ એક ઓપિનિયન છે. બીજું ઓપિનિયન આ છે કે હઝરત યુસુફ પોતાની પાક દામની, પોતાની સ્પિરિચ્યુઆલિટી, પોતાના નેક અમલો, કેદખાનામાં પણ બધાય બીમારીઓ પાસે જાતા હતા. પોતાનું બિહેવિયર એન્ડ કન્ડક્ટ એવું હતું કે આ માણસ નેક લાગતો હતો. માણસ નેક હતો, માણસને ખબર પડી જાય, એની સ્પિરિચ્યુઆલિટી ખબર પડી જાય, એની રૂહાનિયત ખબર પડી જાય. તો એના ઉપરથી જ્યારે આ 2 યુવાનો જોયા ત્યારે જો આ આયતમાં કહે છે બેશક અમને, બેશક તું મોહસિનીનમાંથી છો, તો નેક આદમી લોકોમાંથી છો. આ 2 ઓપિનિયનમાંથી, બીકોઝ આ આયતમાં આ 2 યુવાનો કહે છે બેશક તું મોહસિનીનમાંથી છો, નેક લોકોમાંથી છો, એના ઉપરથી એમ લાગે છે કે આ યુવાનો already understood from the behavior of Hazrat Yusuf in the prison કે આ નેક લોકોમાંથી છે, અને આપણું જે આપણને જે ઇન્ટરપ્રિટેશન ખપે છે એ કદાચ આ માણસ આપણને મદદ કરશે. તો ધીસ ઇન્ટરપ્રિટેશન વધારે વ્યાજબી લાગે છે. હવે જ્યારે આ 2 યુવાનો એપ્રોચ કર્યા ને હઝરત યુસુફને ઇન્ટરપ્રિટેશન માટે, તો જો હઝરત યુસુફ શું કહે છે આપણને મળે છે 37મી આયતમાં. હઝરત યુસુફ કહે છે તમારું ખાવાનું તમારા સુધી આવી જાય ને એની પહેલા હું તમને તમારા ખ્વાબનું ઇન્ટરપ્રિટેશન જણાવી દઈશ. એ જઈને એ લોકોને નહીં ઇગ્નોર ન કર્યું, કે એ લોકોને કહ્યું ને કે તમે કેમ મારી પાસે આવ્યા, તમને આપણે ખબર છે ઘણી બધી, ઓ કેવી રીતે તમને ખબર પડી કે હું કરું છું આવી રીતે? યુ સે હી ડિડન્ટ સે ધેટ. એ તરત જ કહે છે કે જ્યારે ખાવાનું આવશે ને એની પહેલા હું તમારું જે ઇન્ટરપ્રિટેશન છે ને એ તમને કરી આપીશ, એમ કે છે. હવે we have to ask why is the approach like that? હવે ઓર્ડિનરીલી જ્યારે કોઈ માણસ આપણી પાસે આવે અને આપણને કોઈ એક વસ્તુ એ લોકોને કહેવાની હોય, આપણને એક સંદેશો આપવો હોય, અને એ માણસ કોઈ મદદ માટે આપણી પાસે આવ્યો હોય, તો તમે એ સંદેશો એ મદદ પૂરી કરવા પહેલા આપશો કે પૂરી કરીને પછી આપશો?
સવાલ છે. લોજિકલી આપણે એ સંદેશો પેલા આપશું. શા માટે? એનું કામ કર્યા પેલા આપશું. શા માટે? કારણ કે આપણને ખબર છે કે આપણને જે કહેવું છે એના માટે એનો કાન અને એનો આંખ બરાબર ફોકસ હશે આપણા ઉપર, કારણ કે એ વાટ જોઈને બેઠો છે કે આપણે એને મદદ કરે. અને આપણો સંદેશો માટે એ તૈયાર થઈ ગયો હશે કે હું સાંભળું તો કરું, કારણ કે મને જે જરૂર છે એ મને આના પછી મળવાનું છે. એક્ઝેક્ટલી ધ સેમ. હઝરત યુસુફને ખબર પડી ગઈ હતી કે જ્યારે એ લોકો આ શબ્દો યુઝ કર્યા ને કે ઇન્ના નરાકા મિનલ મુહસિનીન, બેશક અમે જોઈ રહ્યા છીએ કે આપ નેક લોકોમાંથી છો. હઝરત યુસુફને ખબર પડી ગઈ કે આ લોકોનું જે નફ્સ છે ને, એ લોકોનું નફ્સ હજી ગુનાઓથી ઘણું બધું ભરાયેલું નથી. હજી એના નફ્સમાં તાકાત છે ડિસ્ટિંગ્વિશ કરવાનું કે ખરાબ શું છે અને સારું શું છે. ઇન અધર વર્ડ્સ, they are ready also for tabligh. So the first thing he says, આ લોકો આ માણસોને કહે છે કે આ તે ઇલ્મ જે છે ને, આ હવે સંદેશો આપે છે, આ તે ઇલ્મ છે, મીન્સ આ ઇન્ટરપ્રિટેશન, આ તે ઇલ્મ છે કે જે મારા પરવરદિગારે મને આપ્યું છે, મતલબ કે મને શીખવ્યું છે. Why is he bringing Parvardigar here? It's very important to understand that now he wants to make sure that he understands કે આ જે ઇલ્મ છે ને એ ઇલ્મ આમ જ આવ્યું નથી. એના પરવરદિગારે એને શીખવ્યું છે. ક્યારે શીખવ્યું છે? કે જ્યારે એ એના ઉપર માન્યતા રાખ્યો હતો, જ્યારે એને કબૂલ કર્યું હતું લા ઇલાહા ઇલ્લલ્લાહ. ધેટ્સ ધ રેશનલ. કે જો હું મારા પરવરદિગારે મને, હું એના ઉપર માન્યતા રાખ્યું છે અને એણે મને આ ઇલ્મ આપ્યું છે, ઇન્ટરપ્રિટેશનનું ઇલ્મ આપ્યું છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ why is he doing this. Now આમાં સબક આપણા માટે શું છે? જો આના પછી ઇમિડિયેટલી કોણ છે? હઝરત યુસુફ અલૈહિસ્સલામ આ બે યુવાનોને વધારે કહે છે, અને આપણે આવશું કે શું કહે છે. પણ એની પહેલા અહીંયા આપણને આ સબક લેવાની જરૂર છે કે અહીંયા અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર કેવી રીતે કરાય. અમુક સમય યોગ્ય હોય છે અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર કરવાનું, અને અમુક સમય યોગ્ય નથી હોતું અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર કરવાનું. અહીંયા યોગ્ય શા માટે હતું? કારણ કે આ લોકો પોતાએ બતાવ્યું કે અમને ઇન્ટરેસ્ટ છે અમુક વસ્તુઓ ઉપર, પણ અમે જોયા કે તું નેક આદમી છે. ધેટ મીન્સ કે they were able to distinguish between truth and falsehood. જે બંદા આપણને એમ લાગે કે હજી એ સર્ચ કરે છે કે હક શું છે, ગમે રીતે હોય, ભલે હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, યહૂદી હોય, પણ આપણને એમ લાગે કે ભાઈ હી ઇઝ ઇન સર્ચ ઓફ ધ ટ્રુથ. તો લાઇકલીહુડ અહીંયા એ છે કે જ્યાં એ સમયમાં તમે અમુક વસ્તુઓ એ લોકોને કહેશો તો એ લોકોના મગજમાં ઉતરશે. અમુક બાજુ આપણે અમ્ર બિલ મારૂફ અને મુનકર ન કરી શકે કે એક માણસ પોતાનો હૃદય, પોતાનું નફ્સ એક ફેરે ઢાંકી નાખ્યું હોય કુફરથી અને એલાન કરતો હોય કે હું કુફર છું અને માનવા કબૂલ નથી, તો આ નફ્સ હજી ઓપન નથી થયું અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર માટે. તો અહીંયા જ્યારે આ લોકોએ કહ્યું કે અમે જાણીએ છીએ કે હઝરત યુસુફ તું સારા લોકોમાંથી છે, તો હઝરત યુસુફને ખબર પડી ગઈ કે આ લોકોનું નફ્સ ઓપન છે, એટલે એણે તબલીગ અહીંયા શરૂ કર્યું. એટલું જ નહીં, એના પોતાના પરવરદિગારને ઇન્ટ્રોડ્યુસ કરીને પછી શું કહે છે? બહુ સ્પષ્ટ રીતે અને ક્લિયર રીતે એને કહે છે, બેશક મેં તે લોકોના દિનને રિજેક્ટ કર્યો છું અને કરું છું જે અલ્લાહ સુબહાન વ તઆલા પર ઈમાન નથી રાખતા અને જેઓ આખેરતનો ઇનકાર કરે છે. અહીંયા હી ઇઝ વેરી એબ્સોલ્યુટલી ક્લિયર. માહોલ ત્યારે મૂર્તિ પૂજારીઓનો હતો,
માણસો મૂર્તિ પૂજારીઓ પર વધારે પોતાનું કોન્ફિડન્સ રાખતા હતા. અલ્લાહ સુબહાન વ તઆલા સોરી હઝરત યુસુફ કહે છે આ બે યુવાનોને કે તમે મારી પાસે આવ્યા છો આ ઇલ્મ માટે. આ ઇલ્મ મૂર્તિ પૂજારી મૂર્તિઓ નથી મને આપી, આ મિલ મારો પરવરદિગાર આપ્યો છે. આ જે મૂર્તિ પૂજારીઓ છો એ લોકોને દિનને હું કબીસા કબીસા રિજેક્ટ કરું છું. શબ્દ યુઝ કર્યો છે આપણા ઈસ્ટ આફ્રિકાનું લેંગ્વેજ કબીસા, આપણે બધા સમજીએ છીએ. આઈ એમ રિજેક્ટિંગ ઇટ કમ્પ્લીટલી. Din of those people who are idol worshipper. અહીંયા it's important to understand કે how he is now fashioning his approach, and આપણા માટે આમાં આપણે ઘણું બધું આપણે જાણવાનું છે. છેલ્લે 38મી આયતમાં પછી જો અલ્લાહ હઝરત યુસુફ શું કહે છે આ બે યુવાનોને, મેં મારા બાપ દાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ધર્મને ફોલો કરું છું. અમારા માટે યોગ્ય નથી કે કોઈને અલ્લાહ સુબહાન વ તઆલાનો પાર્ટનર બનાવે. અમારા માટે યોગ્ય નથી. આ અમારા પર અને તમામ ઇન્સાનો પર અલ્લાહ સુબહાન વ તઆલાનો કરમ છે, ફઝલ છે. પરંતુ ઘણા લોકો શુક્ર અદા નથી કરતા. હવે જો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ to understand what he's trying to say. First of all, he's mentioning three very important personalities: Ibrahim, Ishaq, and Yaqub. These three personalities were very well known to a zamana and a previous generation. Our personalities had put their imprint. એ લોકોને ખબર હતી કે આ personalities are those who are against the usual establishment power. હઝરત ઇબ્રાહિમને ઓળખતા હતા એ લોકો, હઝરત યાકૂબને ઓળખતા હતા, હઝરત ઈસાકને ઓળખતા હતા. એટલે એમ જ કીધું કે જે એ લોકોનો જે ધર્મ છે ને, લા ઇલાહા ઇલ્લલ્લાહ, જે એ લોકોનો ધર્મ એ લોકો લઈ આવ્યા છે આપણા તરફ, એમાંનો માનવા વાળો હું છું. અને આ લા ઇલાહા ઇલ્લલ્લાહ જે એ કહેવે છે કે તમે પાર્ટનરશિપ ના આપો કોઈને, આ તૌહીદ સિમ્પલ એન્ડ પ્યોર જે તૌહીદ છે, એક જ નો સજદો કરો. આ જે લા ઇલાહા ઇલ્લલ્લાહ છે એ અલ્લાહ સુબહાન વ તઆલા તરફથી આ કરમ છે, આ ફઝલ છે. એની હિદાયત ઉપર આપણે ચાલશો તો આ જિંદગી આપણે સરખી રીતે પસાર કરશું અને આપણે આખરતમાં પણ આપણે સફળતા મેળવશું. આ એક કરમ છે, આ એક ફઝલ છે. જો આપણે નહીં કરીએ તો આ કરમ અને ફઝલ અલ્લાહ સુબહાન વ તઆલાનો આપણી પાસે નહીં હોય, એની હિદાયતો આપણી પાસે નહીં હોય, એની નેમતો આપણી પાસે નહીં હોય. હા, આપણી જિંદગીની જે નેમતો આપણને આપી છે એ નેમતોથી આપણે આપણી જિંદગી કાઢી નાખશું. છેલ્લે બાકી આપણી મોત થશે અને આપણે 5 મિનિટ 2 મિનિટમાં અફઝલભાઈ હું પતાવીશ. હા, થેન્ક યુ. 2 મિનિટમાં હું પતાવીશ. થેન્ક યુ. તો હા, આ ફઝલો કરમ છે. હવે મારી પાસે બીજી બહુ ઇમ્પોર્ટન્ટ હદીસ હતી. મને આના ઉપર તમારે મને લક્ષ્ય ખેંચવું હતું, તમારું ફોકસ ખેંચવું હતું, અહીંયા તમારું ધ્યાન ખેંચવું હતું અહીંયા કે આ હદીસો જો આપણે કરત, આપણી જો સમજતે તો આ આપણને સરખી રીતે આ જે કરમ જે છે અલ્લાહ સુબહાન વ તઆલાનો જે ફઝલ છે એ આપણે સરખી રીતે જાણી શકત. અલ્લાહ સુબહાન વ તઆલા એક હદીસમાં આપણને સમજાવે છે કે જો જે લોકો 4 ગુણોથી પોતાની જિંદગી કાઢે છે એ લોકોને હું અધિકાર આપીશ, હું તમને રાઈટ આપીશ. મને જરાક 4 ગુણો ઉપર જાઉં તો મારી પાસે ટાઈમ નથી અનફોર્ચ્યુનેટલી, અને મને એક બીજી હદીસ તમને કરવી હતી કે જેના સાથે મેં આ બધું સંકેલી લીધું તમારી સરખી રીતે. પણ ઇન્શાઅલ્લાહ જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે પાછો મળશું તો જો મને ટાઈમ આપવામાં આવશે તો ઇન્શાઅલ્લાહ હું તમને આ હદીસથી પછી આપણે 39 વર્સ 39 વર્સ 40 વર્સ 41 આ આપણે પતાવશું ઇન્શાઅલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. સિફતનભાઈ, તમે આ ચાલુ રાખી શકો આવતા અઠવાડિયે?
હું તમને જણાવીશ કારણ કે મને ખબર નથી કે મારી પાસે ટાઈમ ટેબલ શું છે. ઓકે. જો હોય તો જણાવો તો પછી આ કન્ટિન્યુટી રહી શકે કારણ કે ઘણો વખતથી આપણે તમે અફઝલભાઈ તમારા કોલિગ સાથે વાત કરી, જો તમે મને દર મહિને આપશો ને તો પછી આપણે કન્ટિન્યુટી રાખશું. હા. આપણે જેમ નક્કી કર્યા હતા એ તો હતું જ Alright. મેં કીધું તું ને કે આપણે જૂનની એન્ડમાં એક રાખશું, બરાબર છે. તમારું છે આ પાછું હમ. તો પણ પણ ઇન્શાલ્લાહ okay, હું શું fine. કરીશ અફઝલભાઈ, હું શું કરીશ કે જી. હું જ્યારે પાછો આપણે જૂન મહિનામાં મળશું ને તો આ હું સમરાઈઝ જ્યારે કરીશ ને પછી આ 2 હદીસ સાથે લઈ લઈશ. એટલે આ જે આપણું ટોપિક સમરાઈઝ છે બહુ શોર્ટમાં, અને પછી હું આગળ વધીશ અને પછી ઇન્શાલ્લાહ 45 મિનિટ્સમાં આપણે એ ડિસ્કશન ને આનું ડિસ્કશન આપણે કમ્પ્લીટ કરી નાખશું. અસંત ઓકે, થેન્ક યુ ઓકે. ફોર યોર ટાઈમ અને આ બધા I hope શુક્રગુજાર. that you all gained, you benefited by this. Oh, very much so, very much. Okay then. Hi, અને Khuda Hafiz. ખુદા હાફિઝ.